પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના સત્તાકાળને લઈને કટાક્ષ કર્યો છે। તેમણે કહ્યું કે જ્યારે અમે સત્તામાં હતા ત્યારે જેમનું પત્ની પણ નથી માનતી તેવા લોકો અમને સલાહ દઈ જતા હતા। નમસ્કાર, હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના કાર્યકાળને યાદ કરીને કટાક્ષ કર્યો છે। વિશ્વ ઉમિયાધામ આયોજિત માં ઉમિયાનો રથ મહેસાણા પહોંચ્યો હતો તે સંદર્ભે કરેલા સંબોધન વખતે નીતિન પટેલે પોતાના કાર્યકાળને યાદ કર્યો અને સલાહ આપનારા વિશે ખુલ્લા મને વાત કરી હતી। નીતિન પટેલે કહ્યું કે અમને કોઈ અનુભવી વ્યક્તિ કોઈ બાબતે સલાહ આપે તો માન્ય છે, કોઈ અધિકારી મને લખવા અંગે પણ ટકોર કરે તો બરાબર છે। અમને કોઈ અનુભવી વ્યક્તિ જે તે બાબતે સલાહ આપે તો તે માન્ય છે, કોઈ ઉદ્યોગપતિ જીઆઈડીસીના પ્રશ્નોને લઈ સૂચન કરે તો બરોબર છે। આરોગ્ય મંત્રી તરીકે મને કોઈ ડોક્ટર સલાહ આપે તો તે પણ યોગ્ય છે, પણ ઘણીવાર પત્ની પણ ન માનતી હોય તેવા લોકો અમને સલાહ આપે છે, કેમ કે કેટલાક લોકો સલાહ ન આપે તો તેમનો દિવસ પૂરો ન થતો હોય તેવું હોય છે। હવે સલાહ આપનારાઓને પોતાની કેપેસિટી જોવી પડશે। સલાહ તો અમને બધાને બહુ આપો। હું સરકારમાં મંત્રી હતો, મુખ્યમંત્રી હતો, વિરોધ પક્ષમાં હતો, ધારાસભ્ય હતો, જે હતો એ વખતે જે આવે સલાહ આપે, જે આવે સલાહ આપે। તો આ રીતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના ભાષણમાં એક વ્યંગાત્મક કટાક્ષ કર્યો હતો। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।